જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે 1 મેના દિવસે ટાઉન હોલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મેયરના જણાવ્યા પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ટાઉન હોલમાં કાશ્મીરના આતંકી હુમલાના માર્યા ગયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દેશભક્તિના ગીતોનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, દંડક કેતનભાઈ નાખવા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તથા કોર્પોરેશનના સર્વે કોર્પોરેટર ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, એનઆર દીક્ષિત વગેરે અધિકારીઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા અને દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ માણ્યો હતો। આ કાર્યક્રમ કાશ્મીરના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો હતો, ખુશીનો કાર્યક્રમ ન હતો। આમ છતાં સ્ટેજ ઉપર મહાનગરપાલિકાએ જે વિશાળ બેનર બનાવ્યું હતું તેમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે એવા શબ્દો લખીને અક્કલનું પ્રદર્શન કર્યું હતું। આ ઉપરાંત આ સમગ્ર બેનરમાં વ્યાકરણની ઘણી બધી ભૂલો જોવા મળી હતી, એટલે કે લાખો રૂપિયાનો ખર્ચ કરતું કોર્પોરેશન બેનર બનાવવા જેવા કામોમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું ન હોય તેવું બેનર પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ ઉપરાંત જામનગરની વસ્તી 7 લાખ કરતાં વધુની છે અને ટાઉન હોલમાં આશરે 900 જેટલી બેઠક વ્યવસ્થા છે અને આ કાર્યક્રમ કોર્પોરેશનનો જાહેર કાર્યક્રમ હોવા છતાં ટાઉન હોલમાં 50% જેટલી બેઠકો ખાલી જોવા મળી હતી, જેનો અર્થ એવો થઈ શકે કે કોર્પોરેશને આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કર્યો ન હતો અથવા લોકોને આમંત્રિત કરવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હોવાનું ટાઉન હોલમાં જ ચર્ચાઈ રહ્યું હતું। अफसोस जो तेरे लिए सो दर्द सह महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी न रहे। नसीबों वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं मिल जावा इतनी दिल की यार सुनने ले ईश्वर कह देता ईश्वर याद आता ये तू हंसती रही तेरी आंख घड़ी बरनम मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। मेरे साथ गाएंगे આ તકે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે। એટલે આપણા ગુજરાતના સ્થાપના દિવસે નિમિત્તે જામનગર મહાનગરના ઉપક્રમે આજે ટાઉન હોલ ખાતે એક આપણે સંગીતનો કાર્યક્રમ રાખેલો હતો, દેશભક્તિ ગીતોનો। એ કાર્યક્રમમાં આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, રેવાબા જાડેજા, 5 પદાધિકારીઓ, કમિશનરશ્રી અને કોર્પોરેશન અને કોર્પોરેટરો તમામ હાજર રહ્યા હતા અને આ ગીત સંગીતના કાર્યક્રમમાં માત્ર દેશભક્તિના ગીત અને જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના શ્રદ્ધાંજલિ રૂપે આ દેશભક્તિનો કાર્યક્રમ રાખેલો હતો। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स,
ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो.